મારા બધા દર્શકોને મારા બાપા સીતારામ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી 7 અપીલની ચર્ચાઓ સમગ્ર દેશમાં થઈ રહી છે. એમાં કેટલીક ચર્ચાઓ એવી પણ થઈ રહી છે કે શા માટે આવું કરવું જોઈએ, અને એક તારણ એવું આપવામાં આવી રહ્યું છે કે અર્થવ્યવસ્થા માટે, દેશના રિઝર્વ માટે આ બધું કરવું જરૂરી છે. વડાપ્રધાનશ્રીએ કહી દીધું સોનું ન ખરીદો, એમણે કીધું વિદેશ ટૂર પર ન જાઓ, એમણે કીધું જરૂર પડે એટલું પેટ્રોલ ડીઝલ વાપરો. પરંતુ આ 7 અપીલની સામે મારા સરકારને 7 સવાલો છે, અથવા તો કહો 7 સલાહ છે સવાલની જગ્યાએ. પરંતુ આ સવાલ તમને ને મને ખૂબ નજીકથી લાગતા વળગતા છે, એટલે તમારી માટે પણ આ સવાલ સાંભળવા જરૂરી છે. તમને જવાબ ખબર હોય પાછા કમેન્ટ કરજો, અને સરળ ભાષામાં આ સવાલ સમજાવીશ. એવું નહીં, હું પાછો અર્થશાસ્ત્રી તો છું નહીં, હું અર્થશાસ્ત્ર એવું કાંઈ ભણ્યું નથી. પરંતુ આ 7 અપીલ બાદ જે ચર્ચાઓ દેશમાં ચાલી રહી છે, ન્યૂઝ આર્ટિકલ્સ આવી રહ્યા છે, અર્થશાસ્ત્રીઓ જે ચર્ચા કરી રહ્યા છે, એના ઉપરથી મને જેટલી ખબર પડે છે એટલા સવાલ બનાવવાના પ્રયાસ કર્યા છે. તો સરળ ભાષામાં, દેશી ભાષામાં 7 અપીલની સામે 7 સવાલોની વાત કરીશું. એ પહેલાં કહી દઉં, આપ નિષ્કર્ષ જોઈ રહ્યા છો. મારું નામ નિશિત રાજુગુરુ છે. હવે આ સવાલો મને કે એટલું બધું યાદ રહેતું નથી, એટલે મેં સવાલો લખી રાખ્યા છે. અને આ સવાલો એ તમામ લોકોએ ખાસ સાંભળવાના જે આ 7 અપીલને ગંભીરતાથી તો લે જ છે, પરંતુ સાથોસાથ થોડી ઘણી બુદ્ધિનો ઉપયોગ પણ કરી જાણે છે. એ લોકોએ પણ આ સાંભળવો જરૂરી છે. સૌથી પહેલો સવાલ કે શું સરકાર અર્થતંત્ર પર શ્વેતપત્ર લાવી શકે કે ન લાવી શકે, વ્હાઇટ પેપર લાવી શકે કે ન લાવી શકે. હવે એની પાછળનું કારણ એ છે કે સરકારે શું દેશની જનતાને કહેવું ન જોઈએ કે અર્થવ્યવસ્થાને જાળવવા માટે, સારી કરવા માટે કેવા પ્રકારના પગલાઓ લીધા, અને એમાં કેટલા નિષ્ફળ રહ્યા, અને કેટલા એમાં કામ ન કર્યા, કેટલા ફેલ ગયા. 2024માં જે શ્વેતપત્ર આવ્યું એમાં કહેવાય છે કે 2014 પહેલાંની ખામીઓનો ઉલ્લેખ હતો, અને હમણાં જે શ્વેતપત્ર આવ્યું એમાં ખામીઓનો ઉલ્લેખ નથી, એવી ચર્ચાઓ જોરશોરથી ચાલે છે. તો એક નાદાન સવાલ છે કે શું અર્થતંત્ર પર શ્વેતપત્ર કેમ નહીં. ફેબ્રુઆરી 2026ના જે અંતિમ સરકારી રિપોર્ટ્સ મુજબ સરકારે અર્થતંત્ર પર દસ્તાવેજો રજૂ કર્યા, પરંતુ એની પાછળના કેટલાક ચર્ચાઓ એવી છે કે એમાં સરકારની અર્થવ્યવસ્થા માટે લીધેલા પગલાંની ખામીઓનો ઉલ્લેખ નથી. આ સવાલ નંબર 1. અને આ હું મારી રીતે નથી કહેતો, જે મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ છે એના ઓફિશિયલ આંકડા પ્રમાણે કહું છું કે 2024માં પણ શ્વેતપત્ર આવ્યો હતો. સવાલ નંબર 2, જેને સરકારે ચોખવટ સાથે કહેવું પડે કે આઈટી સેક્ટરમાં ગ્રોથ કેમ અટકી ગયો છે, એની પાછળનું કારણ શું છે, અને સર્વિસ સેક્ટરમાં આપણે કેમ પાછળ છીએ. નાસ્કોમના 2024-25ના આંકડા દર્શાવે છે કે વૈશ્વિક મંદીના કારણે ભારતીય આઈટી ઉદ્યોગનો રેવન્યુ ગ્રોથ જે 15-20% હતો એ લગભગ ઘટીને 4થી 5% ઉપર આવી ગયો છે. તો શું સરકારે એની ઉપર ચર્ચા કરીને એ ચોખવટ ન કરવી જોઈએ કે અર્થતંત્રને જ જ્યાં સુધી સંબંધિત છે એની જ વાત છે, ને એને જો સાચવવાની આપણે વાત કરીએ તો આ ગ્રોથ રેટ ઘટ્યો, એની પાછળના કારણો શું છે. સવાલ નંબર 3, શેર બજારમાંથી લાખો કરોડો રૂપિયા કેમ ઉપાડી લેવામાં આવ્યા, એટલે કે કેમ નીકળી ગયા. 4 મહિનામાં વિદેશી રોકાણકારોએ, એટલે કે એફપીઆઈ જેને આપણે કહીએ છીએ, એમણે 2 લાખ કરોડ કેમ કાઢી લીધા. ગયા વર્ષે આંકડો 1.6 લાખ કરોડ હતો ગયા વર્ષે, અને અત્યારે 2 લાખ કરોડ ઉપાડી લીધાની વાત છે. એનએસડીએલના આંકડા મુજબ 2024ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ભારતીય બજારમાંથી વિક્રમી વેચાણ કર્યું છે. હાલ 2026ના ડેટા મુજબ પણ વૈશ્વિક વ્યાજદર વધવાથી આ ટ્રેન્ડ આગળ વધી રહ્યો છે, ચાલી રહ્યો છે. અને આ આંકડાનો જે સોર્સ છે નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ, એટલે કે એનએસડીએલનો છે. હું ચાહતા ઘરના આંકડા નથી કહેતો. મારો મૂળ દેશી ભાષામાં સવાલ એ છે કે વિદેશી રોકાણકારોને ભારતીય બજાર પર વિશ્વાસ કેમ નથી? શું એટલા માટે આ કાઢી રહ્યા છે? એની ઉપર ચર્ચા થવી જોઈએ. ખુલ્લા દિલે સરકારે કહેવું જોઈએ કે આવું કેમ થઈ રહ્યું છે, આની પાછળનું કારણ શું છે. સવાલ નંબર 4 સાંભળી લો. $45 બિલિયન વેપારી ખાધ કેમ થઈ, અથવા તો એની પાછળનું કારણ શું છે. 4 મહિનામાં
આપણે $325 બિલિયન ઇમ્પોર્ટ કર્યું ને $280 બિલિયન એક્સપોર્ટ કર્યું, અને એની વેપાર ખાધ નીકળે છે $45 બિલિયન. હવે વાણિજ્ય મંત્રાલયે તે સમયના ડેટા સાથે આ ડેટા મેચ કરવાનો પણ પ્રયાસ કર્યો, અને લેટેસ્ટ ડેટા મુજબ 2025-26 મુજબની વાત કરું તો ભારતની વેપાર ખાધ વાર્ષિક ધોરણે $200 બિલિયન આંબી જવાનો અંદાજ છે. તો આની પાછળનું કારણ શું? આપણી ફેલ્યોર ક્યાં છે? સરકારે કેવા નિર્ણય લીધા જેના કારણે આ થઈ રહ્યું છે, અથવા તો એની પાછળના કારણ શું, એની ચર્ચા ન થવી જોઈએ? 7 એપ્રિલનો તો જે વડાપ્રધાન મોદી સાહેબે કીધું છે તો એ અર્થવ્યવસ્થા માટે જો હોય તો એનું પાલન કરો, એમાં વાંધો નથી, પણ સરકારે શું આ સવાલો, જે બેઝિક સવાલો છે, એની ઉપર ચર્ચા ન કરવી જોઈએ? 5મો સવાલ, જે અબજોપતિઓ છે દેશ કેમ છોડી રહ્યા છે? વિચારવા જેવો મુદ્દો નથી. જે દેશના અબજોપતિઓ છે એ પોતાને એ શિફ્ટ કેમ થઈ રહ્યા છે, બીજા દેશમાં સિટીઝનશિપ કેમ લઈ રહ્યા છે? હું તમને એની પાછળના જે ચર્ચાતા કારણો છે એ પણ કહું. મોટા ભાગમાં એ જવાબ આવે કે અહીંયા વેપાર કરવાનું વાતાવરણ નથી, એટલે કે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ નથી. અને સૌથી મુખ્ય મુદ્દો કે જ્યારે પણ એમાં બીજા બધા કારણો પણ છે કે ભાઈ સારી ઓપોર્ચ્યુનિટી છે ને બાળકોના ભવિષ્ય માટે, એને પરંતુ એક મુખ્ય મુદ્દો આ પણ છે કે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ જે છે એના કારણે શું અબજોપતિઓ દેશ છોડી રહ્યા છે? વેલ્થ માઇગ્રેશનને આને વેલ્થ માઇગ્રેશન કહેવાય છે, અને હેન્ડલી પ્રાઇવેટ વેલ્થ રિપોર્ટ 2024 મુજબ ભારતે એક વર્ષમાં 6,500 કરોડપતિઓ ગુમાવ્યા છે. 6,500. 2026ના અંદાજ મુજબ આ ટ્રેન્ડ હજુ પણ ચિંતાજનક છે. અને આ જે ડેટા મેં તમને કીધું હેન્ડલી એન્ડ પાર્ટનર્સ પ્રાઇવેટ વેલ્થ માઇગ્રેશન રિપોર્ટના આધારે તમને કહું છું, ઘરનો આંકડો નથી. હવે આમાં ઘણા બધા પાછો ભક્તોને એમ થશે કે નિશિતભાઈ તો ખોટું દે કરે છે, પણ એવું નથી. આ હું રિપોર્ટના આધારે કહું છું. ને મૂળ સવાલ ઉપર આવી જઈએ કે શું આ ચિંતાજનક નથી? દેશના કરોડપતિઓ, અબજોપતિઓ દેશ કેમ છોડી રહ્યા છે? એક તરફ આપણે રિઝર્વને જાળવી રાખવા, અર્થવ્યવસ્થા જાળવી રાખવા માટે આપણે વિદેશ ટૂર ન કરવાની સલાહ આપીએ, આપણે ગોલ્ડ ન ખરીદવાની 1 વર્ષ સલાહ આપીએ, તો શું આની ઉપર પણ ચર્ચા થવી જોઈએ કે ન થવી જોઈએ કે આટલા મોટી સંખ્યામાં દેશના અબજોપતિઓ, કરોડપતિઓ દેશ કેમ છોડી રહ્યા છે? છઠ્ઠો સવાલ, શું આ સમગ્ર મામલે સંસદનું વિશેષ સત્ર બોલાવવું જોઈએ કે નહીં? હવે મહિલા અનામત બિલ માટે જો આપણે વિશેષ સત્ર બોલાવી શકીએ તો બધા જ પક્ષોના સાંસદો સાથે રાજકીય દ્વેષ ભૂલીને શું વિશેષ સત્રમાં દેશની અર્થવ્યવસ્થાની આપણે ચર્ચા ન બોલાવી શકીએ, વિશેષ સત્ર બોલાવીને ચર્ચા ન કરી શકીએ? ને ત્યાં બધા સાંસદો પોતાનો રાજકીય એજન્ડા બાજુ પર મૂકીને કોઈ પણ પક્ષો એવી સલાહ આપે, એવી અપીલ કરે કે જે ભારતના અર્થવ્યવસ્થાના હિતમાં હોય. શું એની માટે આપણે વિશેષ સત્ર બોલાવી શકીએ કે ન બોલાવી શકીએ? અને આ એક લોકતાંત્રિક માંગ જ છે. આમાં તો એવું તો છે નહીં, જો આપણે મહિલા બિલ માટે વિશેષ સત્ર બોલાવી શકીએ તો અર્થવ્યવસ્થા, દેશની અર્થવ્યવસ્થા જેના પર આખો દેશ નભેલો છે, એની ચર્ચા કરવા માટે શું આપણે વિશેષ સત્ર ન બોલાવવું જોઈએ? સંસદીય રેકોર્ડ મુજબ છેલ્લા 5 વર્ષમાં અર્થતંત્ર પર, સાંભળજો, અલગથી કોઈ વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું નથી. માત્ર બજેટ સત્રમાં અંગેની ચર્ચા જરૂરથી થઈ છે. એટલે કહેવાનો મતલબ અર્થતંત્રની જો આપણે ગંભીર છીએ, આપણે આપણા દેશના અર્થતંત્રને વધુ આગળ લઈ જવું છે, તો શું એની ઉપર રાજકીય હોદ્દો અથવા તો લોકોનું પ્રતિનિધિત્વ કરતા અલગ અલગ પક્ષના સાંસદો વચ્ચે આની ચર્ચા થવી જોઈએ કે ન થવી જોઈએ? અને છેલ્લો સવાલ, નાદાન સવાલ છે મારો, નોટબંધી અને જીએસટીના જે મૂળ લક્ષ્યોની આપણે વાત કરી, એનું શું થયું? કહેવાનો મતલબ નોટબંધી વખતે આપણે ઘણી બધી વખત સરકારને ગોલ પોસ્ટ ફેરવતા જોયા કે ભાઈ કાળું નાણું પાછું આવશે, આતંકવાદીઓની ફંડિંગ બંધ થઈ જશે, અને એનું પરિણામ શું આવ્યું એની ચર્ચા ન થવી જોઈએ? જીએસટી કેમ અધૂરી તૈયારી સાથે લાગુ કરવામાં આવ્યું, શું એ સવાલની ચર્ચા ન થવી જોઈએ? આજે પણ જીએસટીમાં આજની તારીખમાં પણ કેટલાય બદલાવ રોજને રોજ આવે છે, અને ઘણું બધું સુદૃઢ પણ થઈ રહ્યું છે, એમાં કંઈ ના નથી. પણ એ અધૂરી તૈયારી સાથે તાત્કાલિક ઇમ્પ્લિમેન્ટ કરવાની પાછળનું લોજિક શું હતું? આ બધા જ સવાલોની શું ચર્ચા આપને યોગ્ય નથી લાગતી?
આરબીઆઈના 2018ના રિપોર્ટમાં પુષ્ટિ થઈ હતી કે 99.3% નોટ્સ જે છે એ પાછી આવી ગઈ. જ્યારે જીએસટીના કલેક્શનમાં વધારો થયો છે એ વાત પણ સત્ય છે, એમાં કોઈ બેમત નથી. પણ શું નાના વેપારીઓની જીએસટીની જટિલતાઓ દૂર સંપૂર્ણપણે થઈ ચૂકી છે? શું આજે જીએસટીનું નામ પડે તો એક પણ વેપારી તમને એવો ન મળે કે જે બુરાઈ કરે, જે જીએસટીના વાંધા વચકા કાઢે? તો એવું શા માટે થયું? નોટબંધીમાં જ્યારે લોકો લાઈન પર લાગ્યા, નોટબંધીમાં જ્યારે આપણે એવો વિશ્વાસ જનતાને અપાવ્યો કે કાળું નાણું પરત આવી જશે, આતંકવાદીઓનું ફંડિંગ બંધ થઈ જશે, તો આપણું જે મૂળ લક્ષ્ય હતો એ લક્ષ્ય ક્યાં સુધી આપણે અચીવ કર્યો? એટલે નોટબંધી કર્યા બાદ એના સારા કે ખરાબ પરિણામો શું આવ્યા એની ચર્ચા ન થવી જોઈએ? વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 7 અપીલ ખોટી છે એવી વાત નથી. 7 અપીલ જો અર્થવ્યવસ્થા માટે જો દેશની જનતાએ કરવું જોઈએ તો બિલકુલ કરવું જોઈએ. પરંતુ આ 7 અપીલની સામે શું આ 7 સવાલ ખોટા છે કે જેની ચર્ચા, શું એની આ 7 સવાલો ઉપર ચર્ચા દેશમાં ન થવી જોઈએ? શું શ્વેતપત્ર લાવીને અર્થવ્યવસ્થાની સ્થિતિ ન કહેવી જોઈએ? શું વિશેષ સત્ર ન બોલાવવું જોઈએ? કરોડપતિઓ દેશ કેમ છોડી રહ્યા છે? આઈટી સેક્ટરનું ગ્રોથ 15-20%થી સીધો 4-5%એ કેમ આવી ગયો છે? અને આ બધી જ વાતો જ્યારે આપણે યુદ્ધ શરૂ થયું અને કેટલા 70-80 દિવસ થવા આવ્યા છે અને આપણે અત્યારના આ બધી ચર્ચાઓ કરીએ છીએ, તો શું સરકારને એ ખબર નહોતી કે આવી સ્થિતિ પેદા થશે? ઘણા બધા સવાલો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી 7 અપીલની સામે આ 7 સવાલો જો તમને સાચા લાગતા હોય તો કમેન્ટ જરૂર કરજો, વિડીયો શેર કરજો. અને ભાઈ, હજુ સુધી જો ગુજરાત તક તમે સબસ્ક્રાઇબ નથી કર્યું તો અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરજો. આવા જ કેટલાક વિશ્લેષણવાળા વિડીયોઝ અથવા તો તમારા રોજિંદા જીવનને લગતા સવાલો અમે ઉઠાવીએ છીએ, તો સબસ્ક્રાઇબ જરૂર કરજો. બાકી આવતીકાલે મળીએ. ધ્યાન રાખો, મજા કરો. સીતારામ.